એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે અમે થોડું વસ્તામાં જોતા આવે તો ત્યાંથી જોઈએ તો પાછળનું છે. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ.